હેલો એવરીવન. હેલો. હાય. જય દ્વારકાધીશ, જય શ્રી રામ, જય સ્વામિનારાયણ. હાય. જય માતાજી. મેમ, કયું ચેપ્ટર છે? આજે આપણે ગ્રામરનું એક ચેપ્ટર જોવાના છીએ, કન્ઝક્શન. બીમાર છો? હા, થોડીક. પણ આજે મેં કીધું લેક્ચર લઈ લઈએ આપણે. પહેલા તો ફંક્શનમાં જવા માટે રજા પાડી હતી. પછી એમ થયું કે હવે હાવ રજા પાડી દઈએ, પણ પછી આપણે બાકી રાખ્યો, સેશન લઈ લીધો. એનું એક રીઝન છે. વિદ્યાર્થીએ જે ભાવ રિપ્રેઝન્ટ કર્યા એ ભાવ મારે તમારી સામે રિપ્રેઝન્ટ કરવા છે. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. હાય. હેલો એવરીવન. ક્યારેક હું બેસી જઈશ લેક્ચરમાં, અને ક્યારેક હું ભણાવી દઈશ, ક્યારેક બ્રેક લઈ લઈશ. બરાબર છે? ચાલો તો શરૂઆત કરી દઈએ સેશનની. બધા આવી ગયા? જય બજરંગબલી, જય બજરંગબલી. ટેક કેર મેમ. થેન્ક યુ સો મચ બેટા. થેન્ક યુ મેમ. હા હો પ્રિન્સ. હા, દૂરથી બધું એવું જ લાગતું હોય, દૂરથી ડુંગર ઢળી હમણાં જ લાગતા હોય. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. મેમ, તમે સારા લાગો છો. તને સારી લાગુ છું? આ બધું હે એકદમ સારા લાગુ. મને ખબર છે, હું મિરરમાં જોઈને આવી છું. મોઢું ઘી ભાઈતનું થઈ ગયું છે ને, હું મિરરમાં બહુ સારી રીતે જોઈને આવી છું. ચાલો કઈ નહીં, સેશનની શરૂઆત કરીએ. લેક્ચરની શરૂઆત કરીએ એ પહેલા જે મારો વહાલો વિદ્યાર્થી મિત્ર છે, એમણે બહુ સરસ શેર કર્યું છે, દિલની વાત શેર કરી છે, કે જે વાત મારે તમને પણ શેર કરવી છે. એમણે લખ્યું છે, તન્મય નામ છે બેટા, ખૂબ સરસ બેટા. એમણે લખ્યું છે કે કાલે તમારા લેક્ચરના સમયે હું અને મારી મમ્મી હાજર હતા, અને મારો કોઈ બેસ્ટ ફ્રેન્ડ તો નથી, પણ મારા કાકાનો છોકરો કે જે 10 વર્ષનો છે એ મારી સાથે હતો. મેમ, જેવું તમારા લેક્ચરમાં તમે એક્ટિવિટી ચાલુ કરી અને તમારો વિડીયો શરૂ થયો, જેમાં તમે તમારા નાના નાની મમ્મી પપ્પાની પૂજા કરતા હતા, એ જોઈને મારી મમ્મી ઇમોશનલ થઈ ગઈ અને રોવા લાગી ગઈ. મારી મમ્મીને તમારી એક્ટિવિટી ખૂબ ગમી. મારી મમ્મી એમ પણ પહેલેથી જ એવી જ છે, મને આવી કોઈ પણ એક્ટિવિટી માટે હંમેશા પ્રોત્સાહન આપે છે, અને એ પણ બધી વાતોમાં. ભણવામાં હું ધ્યાન ન આપું અથવા ભણવામાં ધ્યાન દઉં એવી પણ આશા રાખે છે, પણ એક્ટિવિટીની બાબતમાં ક્યાંક ને ક્યાંક હું એમને દુખી કરી દઉં છું, કેમ કે કોઈના સામે કંઈ પણ જાતની પ્રવૃત્તિ કરવામાં મને શરમ આવે છે. આમ તો તમે મારા ગુરુ છો, પણ 2 મિનિટ માટે તમને મારા બેસ્ટ ફ્રેન્ડ માનીને તમને વાત શેર કરવાની ઈચ્છા થઈ, એટલે મેસેજ કર્યો. ગમ્યું મને. તમે વાત શેર કરો, તમે મને સવાલ પૂછો, દિલની વાત કહો, મને શરમ આવે છે, આ તે. આઈ લાઈક ઇટ. આઈ લવ ઇટ. બરાબર. આઈ થિંક મને એવો ખ્યાલ તો આવે કે મારા વિદ્યાર્થીઓ મારા વિશે શું વિચારે છે, એમના પરિવાર વિશે જ્યારે એમને શેર કરે, મને શેર કરે, તો ઓબ્વિયસલી ગમવાનું છે. ચાલો તો શરૂઆત કરીએ હવે આપણે આજના સેશનની. અને આજના સેશનમાં આપણે જે ટોપિક સમજવાના છીએ એ ટોપિકનું નામ શું છે? કન્ઝક્શન. કન્ઝક્શન એટલે કે જે જોડવાનું કામ કરે ને એને કન્ઝક્શન કહેવાય. કન્ઝક્શનને આપણી ગુજરાતી ભાષામાં ગોર બાપા કહેવાય છે. શું કહેવાય છે? ગોર બાપા કહેવાય છે. ગોર બાપા, મંડપમાં જે ગોર બાપા હોય, લગ્ન ચાલતા હોય, લગ્નમાં બે આત્માને જોડવાનું કામ કરે છે, બે લોકોને જોડવાનું કામ કરે છે. 7 ફેરામાં ફેરવી, 7 ફેરાના બંધનમાં એ બાંધી દે છે, 7 જન્મોના બંધનમાં એ બાંધી દે છે. સેમ એવી રીતે અહીંયા કન્ઝક્શન જે છે, એ કન્ઝક્શન પણ 2 વાક્યને જોડવાનું કામ કરે છે, 2 સેન્ટેન્સને જોડવાનું કામ કરે છે. બરાબર. ગોર બાપાની બધાની અલગ અલગ વિધિ હોય છે, અલગ અલગ વિધિ જ હોય છે ને. કોઈ વળી મતલબ કે અંદાજ અલગ, હાવ અલગ વિધિ ન હોય, ઓલમોસ્ટ કોમન હોય, પરંતુ કહેવાય ને કે મેથડ અલગ હોય. જેમ કે તમે મારું જ જોઈ લો, અથવા તો ઇંગ્લિશના દરેકે દરેક ટીચર્સનું જોઈ લો.
મારી અંગ્રેજી ભણાવવાની સ્ટાઇલ અને બાકીના ટીચર્સની અંગ્રેજી ભણાવવાની સ્ટાઇલ ઓલવેઝ અલગ જ હોવાની. ટોપિક સેમ, કન્ઝક્શન ટોપિક સેમ, રિપોર્ટેડ સ્પીચ ટોપિક સેમ, એક્ટિવ પેસિવ ટોપિક સેમ, પરંતુ એમને ભણાવવાની જે મેથડ છે, એમને ભણાવવાની જે સ્ટાઇલ છે, એ સ્ટાઇલ કેવી હશે? હંમેશા અલગ હશે. ઓકે, તો બસ અહીંયા પણ કંઈક ને કંઈક એવું છે, કન્ઝક્શન કે જે વાક્યને જોડવાનું કામ કરે છે, જે વાક્યને સંયોજન કરવાનું કામ કરે છે, જે વાક્યને જોડવાનું કામ કરે છે, જે વાક્યને સંયોજન કરવાનું કામ કરે છે, એવા સેન્ટેન્સને અથવા તો એવા શબ્દને શું કહેવાય છે? કન્ઝક્શન કહેવાય છે. કન્ઝક્શનને ગુજરાતીમાં શું કહેવાય છે? સંયોજક કહેવાય છે. શું કહેવાય છે? સંયોજક કહેવાય છે. ચલો, ક્લિયર થયું? કન્ઝક્શન નામનો શબ્દ ક્લિયર થયો? કન્ઝક્શન નામનો જે શબ્દ હતો, ડેફિનેશન એમની ક્લિયર થઈ? હાલો, તમે બીમાર લાગો છો. હા જી, જે વચ્ચે વચ્ચે આવતા હશે એને ખબર નહીં હોય. સ્ટાર્ટિંગમાં ઘણા બધા વિદ્યાર્થીઓએ કહી દીધું, હા યાર થોડીક તબિયત ખરાબ છે. હાય હાય, એટલે બીમાર તમને ચહેરા ઉપરથી કહી દો છો કે પછી અવાજ ઉપરથી કહો છો? જરાક એ કહી દો એટલે મને ખબર પડી જાય કઈ રીતે ઓળખો છો. गेट वेल सुन, हाँ बस गेट वेल सुन आवाज है. वाह वाह वाह, क्या बात है, आप मेरे आवाज को बहुत अच्छे से जानते हो. મારું છે ને સાવ અલગ છે, પહેલેથી અલગ જ છે. મને શરદી થાય ને એટલે બધાના નાક બંધ થાય, અને મને શરદી થાય ને એટલે મારું ગળું બંધ થાય. શરદી થાય ને એટલે મારા ગળામાંથી અવાજ આવે, અને તમે જુઓ કોકને શરદી થાય ને તો એ નાકમાંથી બોલતા હોય, ખબર પડી જાય કે નાકમાંથી બોલે છે. કેમ આજે વેલા મેમ? બસ આજે વેલા લેવાનું મન થઈ ગયું મારે પણ, હે ને? હા ભાઈ, રોજ રોજ ગળામાંથી શું બોલું? ક્યારેક ક્યારેક નાકમાંથી બોલાય, ક્યારેક પેટમાંથી બોલાય. હા ઓ, આના એ પ્રકાર આવે, તમને ખબર છે? આપણે જે બોલીએ ને એ પેટમાંથી નહીં બોલાય, ગળામાંથી નહીં બોલાય, અને એ નાકમાંથી નહીં બોલાય. એ તમે જ્યારે કમ્યુનિકેશન શીખો ને, કમ્યુનિકેશન અથવા તો બોલવાની ઢબ, અવાજની ઢબ શીખો ને, તો એ અવાજની ઢબ શીખતા હોય ને ત્યારે તમને સમજાવે કે ગળામાંથી કેવી રીતે અવાજ બહાર આવે, નાકમાંથી કેવી રીતે અવાજ બહાર આવે, અને પેટમાંથી કઈ રીતે અવાજ બહાર આવે. સમજાય છે? રેગ્યુલર ઓલમોસ્ટ જે હોય એ પેટમાંથી બોલતા હોય એટલા માટે શ્વાસ ચડી જાય અથવા તો આમ તેમ થઈ જાય. પેટમાં પેટ ફૂલતું હોય, અંદર જતું હોય, પેટ ફૂલતું હોય, અંદર જતું હોય. જે ગળામાંથી બોલતા હોય એનું અહીંયા ગળામાં વાઇબ્રેશન વધારે હોય. જેનું ગળામાં બોલતી વખતે ગળામાં વાઇબ્રેશન વધારે હોય ને, વાઇબ્રેશનનું લેવલ વધારે હોય ને, ધેટ મીન્સ કે ગળામાંથી બોલે છે. આવું બધું હું કંઈક શીખી હતી થોડું થોડું, એમ યુટ્યુબમાં આપણે જોતા હોઈએ, તમે જુઓ છો ને બહુ વિડીયો. ચાલો નેક્સ્ટ એના પછી આગળ જઈએ તો તમને આ કન્ઝક્શન નામનો શબ્દ સમજાઈ ગયો. કન્ઝક્શન એટલે શું થશે? સંયોજન થશે. જે વાક્યને જોડવાનું કામ કરે ને, જે વાક્યને બે વાક્યને જોડવાનું કામ કરે, સંયોજન કરવાનું કામ કરે, તેને શું કહેવાય છે? કન્ઝક્શન કહેવાય છે, તેને સંયોજક કહેવાય છે. ક્લિયર થયું? ચાલો નેક્સ્ટ એના પછી એક લેતા જઈએ. કોણ ટાઇટલ વાંચીને આવ્યું છે? ટાઇટલ વાંચીને કોણ કોણ આવ્યા છે? ચલો, જેટલા આવ્યા છે બધા ટાઇટલ વાંચીને કેટલા 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 આવ્યા છે? મી, હું, ઓકે, ઓલમોસ્ટ બધા. ઓકે ચાલો, પહેલો શબ્દ કયો લખ્યો છે મેં આમાં ટાઇટલમાં? પહેલો શબ્દ કયો લખેલો છે? કન્ઝક્શનનો ફર્સ્ટ વર્ડ કયો છે? એન્ડ. તો આપણે અત્યારે શરૂઆત કરીએ એન્ડ થી ન છે. બાપરે, લખવાની મજા નથી આવતી. હજી આના પછી યુટ્યુબમાં છે, એટલે આવી જાજો. ચાલો, ઉત્સાહથી ભણવાની કોશિશ કરીએ, અને હું પણ મોટેથી બોલવાની કોશિશ કરું, એટલે કદાચ મારી બીમારી જો મને ભૂલાઈ જાય તો વધારે સારું. તો એન્ડ એટલે શું થશે? અને થશે. એન્ડ એટલે અને. એન્ડ એટલે અને. જે વાક્યને અને દ્વારા કનેક્ટ કરવામાં આવે છે તેને શું કહેવાય છે? ત્યારે તે સેન્ટેન્સમાં શેનો ઉપયોગ થશે? એન્ડનો ઉપયોગ થશે. એન્ડ જે છે, આમ જોવા જાવ તો હું જ્યારે ભણતી ને એન્ડ, ત્યારે અમારા સરે એમ કીધું હતું, એન્ડ જે છે ને બે નામની વચ્ચે પણ આવે. કોની વચ્ચે આવે? બે નામની વચ્ચે આવે. એન્ડ જે છે એ બે ક્રિયાની વચ્ચે આવે. સેમ એન્ડ જે છે એ બે વસ્તુની વચ્ચે આવે. વસ્તુ એ પછી નિર્જીવ હોઈ શકે. સરસ, આ રીતે આવવું જોઈએ, દીર્ઘઈ નો આવવું જોઈએ કા?
તો આવું કંઈક મને ભણાવવામાં આવ્યું હતું. તમને આવું જ ભણાવવામાં આવ્યું હતું ને? કયા ધોરણમાં તમને આવું ભણાવવામાં આવ્યું હતું? એકાદા સ્ટાન્ડર્ડમાં તમને આવું કદાચ ભણાવવામાં આવ્યું હશે. સ્ટાન્ડર્ડ 10 ઓર સ્ટાન્ડર્ડ 9 ઓર સ્ટાન્ડર્ડ ઓહો 9. હું વાત છે. તો તમને યાદ છે 9મા ધોરણનું? એક તો કહે છે કે સ્ટાન્ડર્ડ 7, એક તો પાછું એનથી નહીં હોશિયાર, કે સ્ટાન્ડર્ડ 5. યાદ છે? કાલ હું ખાધું એ યાદ નથી રહેતું. એમાં સ્ટાન્ડર્ડ 5 નું તમને ત્યાં છેકનું કેવી રીતે યાદ રહી ગયું? વાહ, તમારું દિમાગ કેટલું ના હોય, કોઈકને યાદ હોય. કારણ કે એ સમયે ટીચર એવા હોય કે જેમની પાસે એમને ભણવાની મજા આવી ગઈ હોય, અથવા તો સ્પેશિયલ એ વ્યક્તિને ટાર્ગેટ બનાવ્યું આખા ક્લાસમાં હોય ને. કોઈ શિક્ષકોના એકના એક વિદ્યાર્થી તો સ્પેશિયલ હોય જ તે, કે જે ક્લાસમાં લેક્ચર લેવા જાય ને એટલે પહેલો ટાર્ગેટ એને કરે. કંઈ પણ પૂછવાનું હોય ને તો પહેલો પ્રશ્ન એને પૂછવામાં આવતો હોય. એવું થાય, મેં ફીલ કર્યું છે, મને અનુભવ થઈ ગયો છે. તમે જે બેન્ચીસમાંથી આવ્યા છો, જે અત્યારે બેન્ચીસમાં છો, એ બેન્ચીસમાંથી જ અમે અહીંયા આવ્યા છે. એટલે ઘણા એવા અનુભવ કર્યા છે. હા, તમારા થોડાક અનુભવ મારા કરતા થોડાક અલગ હશે. અમારા અનુભવ કરતા તમારા અનુભવ થોડાક અલગ હશે, પરંતુ આમ જોવા જાય તો થોડો આઈડિયા આવી જાય. તો આ જે છે, બે નામને જોડવાનું કામ કરે છે, બે ક્રિયાને જોડવાનું કામ કરે છે, બે વસ્તુને જોડવાનું કામ કરે છે. ચાલો, તો સૌથી પહેલા આપણે કયું એક્ઝામ્પલ સમજીશું? બે નામ વાળું એક્ઝામ્પલ સમજીશું. સૌથી પહેલા કયું એક્ઝામ્પલ સમજીએ? બે નામ વાળું એક્ઝામ્પલ સમજી લઈએ. બરાબર? ચાલો, તો હવે મને એક્ઝામ્પલ આપો. આપણા ક્લાસમાંથી ન તેને લઈએ શ્રેય. બરાબર? શ્રેય ઇઝ ક્લેવર. ઓકે, ચલો બીજું સેન્ટેન્સ. હવે બીજાનું આપણે નામ લઈએ ઓમ. ઓમ ઇઝ ઓલ્સો ક્લેવર. તો હવે તમે એન્ડ ક્યાં મૂકશો? ચલો, એન્ડ ક્યાં મૂકશો? આમાં કઈ થિયરી લાગુ પડશે? મારે અહીંયા લખવાની જરૂર હતી 3 થિયરીમાંથી. ફરીથી લખું છું. શ્રી ઇઝ ક્લેવર. ઓમ ઇઝ ઓલ્સો ક્લેવર. ચલો, આમાં કઈ થિયરી લાગી છે? સૌથી પહેલા એ કહો, થિયરીનો કયો કન્સેપ્ટ છે? એડની થિયરીમાંથી કયો કન્સેપ્ટ છે? નામને લગતો કન્સેપ્ટ છે, ક્રિયાપદને લગતો કન્સેપ્ટ છે, કે વસ્તુને લગતો કન્સેપ્ટ છે? કયો કન્સેપ્ટ છે? નામને લગતો. કોને લગતો? નામને લગતો. તો આપણે અહીંયા બે વ્યક્તિના નામ વચ્ચે એન્ડ મૂકીશું. તો આપણે અહીંયા લખીએ શ્રી એન્ડ ઓમ. આર આવશે કે ઇઝ આવશે? ચલો, આર લખો કે ઇઝ લખો? તમે કયો ઈ લખો. આજે તમારો દિવસ છે. તમે સૌથી વધુ બોલો ને હું થોડુંક ઓછું બોલું. પછી યુટ્યુબમાં મારે જ બોલવાનું છે, કારણ કે ત્યાં તો લાઈવ કમેન્ટમાં કોઈ હરખા આન્સર તો આપશો નહીં. એ હું વાતું કરતા હોય લે કે ખાલી ઓલા કોમેન્ટમાં યુટ્યુબના જે સેશન ચાલતા હોય ને સેશનમાં નખરાળા હાળા ખબર નહીં હાળા. અને આવડા જે કમેન્ટ કરતા હશે, મને પહેલો સવાલ થાય, 10મામાં ભણતા હશે કે 10મા કરતા મોટા હશે? બરાબર? કમેન્ટ કરતા હોય કે આ કમેન્ટમાં બહુ બધી કમેન્ટ થાય છે, હાલ આપણે બીજી કમેન્ટમાં જઈએ. પછી બીજી એ લોકોને લાઈવ સેશન ખબર હોય એટલે ત્યાં જઈને પાછી વાતો કરે. અને પાછું એક નવો પાછો આવે, કોઈ નવરું છે, હા હાવ નવરું છે, એમાં પાછું બીજું એક આવે, કોઈ ફ્રેન્ડ બનશો, એટલે ભાઈ એમાં ધ્યાન દેવાનું છે. ફ્રેન્ડ બનાવવાના ચક્કરમાં તારી બની જશે. પછી નત નવા કાર્યક્રમ કરવા પડશે, નત નવા પ્રોગ્રામ કરવા પડશે, જેને ઘટના અને દુર્ઘટના કહેવાય. સાચી વાત ને? તમે કમેન્ટનો યોગ્ય ઉપયોગ કરો, ખાલી ખોટી એવી કમેન્ટ નહીં કરો, કોઈ ફાયદો નથી, નુકસાની છે. ચાલો, તો આર આવશે કે ઇઝ આવશે? ચાલો, તમે કહ્યું કે આર. તો અહીંયા શ્રી એન્ડ ઓમ આર ક્લેવર લખી દો. ઓમ આર ક્લેવર. ચલો, નેક્સ્ટ એના પછીનું કોઈ એક્ઝામ્પલ આપો. સરસ મજાનું એક્ઝામ્પલ આપો. હવે નામનું થઈ ગયું, હવે ક્રિયાપદ વાળું આપો, કાં તો પછી તમે કોઈ વસ્તુ વાળું આપો. ક્રિયાપદ વાળું આપો કાં તો પછી વસ્તુ વાળું આપો. કા હવે તો બહુ મોટી કમેન્ટ કરતા હતા. પ્લે એન્ડ ક્રાય. એવું તમારી મમ્મી કહે છે?
મમ્મીને કહો ભણવા દે તીથી બેટા. Neha is dancing, Geeta is dancing. Neha is dancing, Geeta is dancing. હે તામાં તો એવું ન થઈ ગયું કે ભાઈ આમાં તો એવું થઈ ગયું કે નામ વાળું જ થઈ ગયું. ચાલો મારે એકનું એક કરવું પડશે. અહીંયા ગીતા ઇઝ ડાન્સિંગ આપ્યું છે ને, ઇઝ રેવા જ દો. ગીતાની જગ્યાએ નેહા કરી રાખું. નેહા ઇઝ સિંગિંગ. ચાલો બનાવો હવે આમાં. નેહા નામ સેમ છે, ક્રિયા અલગ અલગ છે. નેહા નામ સેમ છે પણ ક્રિયા અલગ અલગ છે. તો હવે આ કયા પ્રકારનું છે ક્રિયાપદ વાળું? તો નેહા ઇઝ ડાન્સિંગ એન્ડ સિંગિંગ. નેહા ઇઝ ડાન્સિંગ એન્ડ સિંગિંગ. ચાલો ક્લિયર થયું? ઓકે. મતલબ કે આવી રીતે એન્ડ નો યુઝ થશે, બરાબર. એન્ડની જગ્યાએ બીજા કોઈ શબ્દ આવી શકે ખરા મેમ? એમના ઓપ્શનલ કોઈ વર્ડ છે ખરા? તો કદાચ તમે પહેલા જોયા હોય, તમે સાંભળ્યા હોય, ન સાંભળ્યા હોય, ખબર નહીં, પરંતુ હું તમને જણાવી દઉં. એન્ડના ઓપ્શનલ વર્ડ છે બટ ઓલ્સો, નોટ ઓનલી, બટ ઓલ્સો. નોટ ઓનલી બટ ઓલ્સો. આ એક ઓપ્શનલ વર્ડ છે. અહીંયા ડોટ 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 આવશે, બરાબર. પહેલો ઓપ્શન આવે એની આગળ નોટ ઓલ્સો ઓનલી મૂકવાનું, અને બીજો જે હોય એની આગળ શું મૂકી દેવાનું? બટ ઓલ્સો મૂકી દેવાનું. હમણાં હું તમને એક એક્ઝામ્પલ પણ આપીશ. નોટ ઓનલી અને બટ ઓલ્સો એને એન્ડની જગ્યા પણ મૂકી શકાય છે, અથવા તો બોથ કરી શકાય છે. શું કરી શકાય છે? બોથ કરી શકાય છે. બોથ વર્ડ પણ લખાઈ શકાય છે. જેમ કે નોટ ઓનલી વાળું હું કહું તો નોટ ઓનલી શ્રેય બટ ઓમ ઓલ્સો આર ક્લેવર. થઈ ગયું બટ ઓલ્સો. ફરી એક વખત અહીંયા મેં શું મૂકી દીધું? બટ ઓલ્સો મૂકી દીધું. અહીંયા આની આગળ શું મૂક્યું મેં? નોટ ઓનલી મૂક્યું. તો પહેલું ઓપ્શન હોય એની આગળ નોટ ઓનલી આવે, અને બીજો ઓપ્શન હોય એની આગળ શું આવશે? બટ ઓલ્સો આવશે. હવે અહીંયા તમે મને મૂકીને બતાવો. આ સેન્ટેન્સમાં નોટ ઓનલી બટ ઓલ્સો મૂકીને આખું સેન્ટેન્સ બનાવો. ચાલો પહેલા સેન્ટેન્સમાં આખું તમે મૂકીને મને બતાવો જરાક. આજે બહુ ઓછા વિદ્યાર્થીઓ આવ્યા છે. ઘણા બધા વિદ્યાર્થીઓના બિચારાને કોલ આવ્યા હતા કે મેમ અમારી સ્કૂલ હોય. પછી મેં કીધું મારે આજે લેવો પડે એમ છે વહેલા. હા આજે ઓછા જ છે. ચાલો ખૂબ સરસ. સેન્ટેન્સ શું બન્યું? નેહા ઇઝ નોટ ઓનલી ડાન્સિંગ બટ ઓલ્સો સિંગિંગ. બરાબર. નેહા જે છે એ ખાલી ડાન્સ નથી કરી રહી, પરંતુ શું કરી રહી છે? ગાય પણ રહી છે. ચાલો ક્લિયર થયું. નેક્સ્ટ, ટાઇટલમાં એન્ડ પછીનું બીજું ટાઇટલ કયું હતું? એન્ડ પછીનું બીજું કન્જક્શન કયું હતું? બુટ. બી યુટી બટ. બટ એટલે શું થશે? પણ થશે. બટ એટલે શું થશે? પણ થશે. પણ અથવા તો બીજા શબ્દમાં તમે શું કહી શકો? છતાં પણ. પણ અથવા તો છતાં પણ. આ બેમાંથી કોઈ પણ એક. હવે હું તમને આમની ડેફિનેશન કહું એ પહેલા આમના સમાનાર્થી શબ્દો જોઈ લેવા છે કે આમના સમાનાર્થી વર્ડ્સ કયા કયા છે. જેમ કે બટ માટેના સમાનાર્થી શબ્દો છે યેટ, સ્ટીલ, ધો, although,
બટ અને યેટ, બટ અને યેટ આ વાક્યની વચ્ચે આવે છે. ધો અને અધો આ વાક્યની ક્યાં આવે? આ વાક્યની ક્યાં આવશે? શરૂઆતમાં, એટલે કે આગળ. બરાબર, આ વાક્યની આગળ આવશે. આને વાક્યની વચ્ચે લખી શકાય ખરા? નો ડાઉટ અત્યારે આન્સર આપો. શીખવાનું તો છે. તમે એમ કહેતા હોય કે મેમ એ તો અમને કેમ ખબર હોય, ટ્રાય તો કરો, વિચારો યાર કે લખી શકાય. તો હા, લખી શકાય. આને તમે વાક્યની વચ્ચે પણ લખી શકો છો. તો મેમ શું આને વાક્યની આગળ લખી શકાય ખરા? બિલકુલ પણ નહીં. હા, ઘણા બધા એવા સેન્ટેન્સ છે કે જે સેન્ટેન્સની શરૂઆત સીધી બટ થી થતી હોય. જેમ કે કોઈ વ્યક્તિ વાતચીત કરતી હોય કે તેણે આમ કર્યું, તો સામેવાળી એ વ્યક્તિ એમ કે પણ તેણે બધું જોઈ વિચારીને કર્યું છે. તેણે તેને તેમ કહ્યું પણ તેણે એ સમજીને કહ્યું છે. તેણે તેને માર્યું પણ તેણે તેને ધીરેથી માર્યું હતું, જોરથી માર્યું હતું નહીં. તો પણથી પણ વાક્યની શરૂઆત થાય, પણ એ વાક્ય કેવું હોય છે? અધૂરું હોય છે. સામેવાળી વ્યક્તિ બોલતી હોય, પછી આ બાજુની વ્યક્તિ જે છે એ પણથી એ વાક્યને પૂરું કરતી હોય છે. તો ત્યારે એ કન્ડિશનમાં શેનો ઉપયોગ થાય છે? બટનો વાક્યની શરૂઆતમાં. પણ બટ ક્યારે વાક્યની શરૂઆતમાં આવશે નહીં. ઓકે, ચાલો. તો આ થઈ ગયું બટ, યેટ, ધો અને ઓલ્ધો. આ બધાનો યુઝ શેના માટે થાય છે? છતાં પણ દર્શાવવા માટે થાય છે. સાથે સાથે આ બટ, યેટ, ધો, ઓલ્ધો આ શેમાં આવે? કયા પ્રકારના ફંક્શનમાં આવે? હવે ઈ યાદ હોય તો યાર ધન્ય છે તમને, કે યાર ખરેખર તમને યાદ છે, તમે પ્રેક્ટિસ કરી રહ્યા છો, રેગ્યુલર અભ્યાસ કરી રહ્યા છો. આનો મતલબ એવો થાય. ચલો, શેમાં આવશે? કોન્ટ્રાસ્ટમાં. અરે વાહ, ક્યા બાત હે. શેમાં આવે? કોન્ટ્રાસ્ટમાં આવે. મજા આવે ને? એક ગ્રામરના ટોપિકમાં બીજો ગ્રામરનો ટોપિક ભણવાની મજા આવે ને? આ જ વસ્તુ છે યાર. આપણને એમ થાય કે ખાલી માણસો જ એકબીજા સાથે સંકળાયેલા છે. તમે વિજ્ઞાનમાં એક સાયકલ ભણ્યા હશો, એક ચેઇન ભણ્યા હશો કે ભાઈ દેડકો આને ખાય, પછી દેડકાને કોઈ બીજું ખાઈ જાય, બીજાને કોઈ બીજું ખાઈ જાય. આ સાયકલ તમે આખું સમજ્યા છો, સમજ્યા છો? આખું સર્કલ તમે સમજ્યા છો, આખી સાયકલ તમે સમજ્યા છો. સેમ એવું વાતાવરણમાં પણ છે. બરાબર છે. અને સેમ એવું માણસના જીવનમાં પણ છે. આપણે એમ માનતા હોઈએ કે એકલા ચાલો, એકલા ચાલો, એકલા ચાલો, એકલા ચાલો. તમને ખબર છે, એકલા ચાલવા માટે પણ માણસ જોઈએ. એકલા ચાલવા માટે પણ માણસ જોઈએ. હવે તમે જ્યાં જે દિશામાં ચાલી રહ્યા છો, જે દિશામાં આગળ વધી રહ્યા છો, એકલા ચાલી રહ્યા છો, જે પર્પસથી ચાલી રહ્યા છો, જે પર્પસ પૂરો કરવાનો છે, એ પર્પસ તમે તમારી જાત માટે પૂરો કરો છો કે દુનિયાને શો કરવા માટે કરો છો? આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ એવી નથી કે જે દુનિયાને શો ન કરવાના પર્પસથી કાર્ય કરતી હોય. દરેક માણસ એકબીજા સાથે જોડાયેલું છે. સેમ એવી રીતે ગ્રામર પણ એકબીજા સાથે જોડાયેલું જ છે. તમે નાઉન ભણો તો એ નાઉન ક્યાંક ને ક્યાંક કોઈ ગ્રામરમાં આવતું હોય, એ ગ્રામરનો કોઈ ટોપિક બીજા ગ્રામરમાં આવતો હોય, એ ગ્રામરનો ટોપિક બીજા કોઈ ગ્રામરમાં આવતો હોય. ધીસ ઇઝ યોર સાયકલ. અને આ જીવનની સાયકલ છે. ગ્રામરમાં એ જ આવે છે, ભણવામાં એ જ આવે છે. समझाए छे भाई? यार झोल है, पूरी की पूरी दुनिया झोल है, पूरी की पूरी दुनिया एक दूसरे से कनेक्टेड है, किसी के बिना कुछ भी नहीं चलता है, सबके बिना कुछ न कुछ आधा अधूरा सा रह जाता है, खाड़ा खोबा पड़ जाता है. अगर ऐसा होता तो हम सब परफेक्ट होते, पूरी दुनिया परफेक्ट होती, पर नहीं होती है यार, है ने? चलो, तो આવું કંઈક છે યાર. તો એક ગ્રામરની સાથે આવી રીતે આપણે બીજા ગ્રામરને કનેક્ટ કરીને એ ગ્રામર પણ આપણે યાદ કરી લેશું. ચાલો, હવે આપણે એમના એક્ઝામ્પલ જોઈએ. મને સેન્ટેન્સ લખાવો. તમારે છે ને હું આ શબ્દ સમજાવું ને એટલે સેન્ટેન્સ દિમાગમાં વિચારીને જ બેસવાનું.
સેન્ટેન્સ તમારે દિમાગમાં વિચારીને બેસવાનું. પછી હું જેવું કહું કે ચલો બટને લગતું એકાદું એક્ઝામ્પલ આપો એટલે તમારે તરત જ મોઢામાં શબ્દ આવી જવા જોઈએ. ચલો સેન્ટેન્સ ફટાફટ. યુ આર બેસ્ટ બટ નોટ સ્માર્ટ. ચાલો આપણે લખીએ યુ આર બેસ્ટ ફૂલ સ્ટોપ. યુ આર નોટ સ્માર્ટ. ચાલો તો હવે આનું તમે કરો. તમારે છે ને મને બનાવી નથી આપવાના, આવા અલગ અલગ સેન્ટેન્સ આપવાના છે. તો આનું શું બનશે? હમણાં એમણે કહ્યું કે ભાઈ યુ આર બેસ્ટ બટ નોટ સ્માર્ટ. યુ આર બેસ્ટ બટ નોટ સ્માર્ટ. હવે થોડુંક સહેલું લખીએ આપણે. મેં અહીંયાથી યુ આર કાઢી નાખ્યું અને સીધું શું લખ્યું? નોટ સ્માર્ટ લખી નાખ્યું. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ. એના પછીનું એક્ઝામ્પલ. રામ વર્ક્સ હાર્ડ. જતું રહી છે. રામ વર્ક્સ હાર્ડ પછી હી કેન નોટ ગુડ રિઝલ્ટ. આવું કરી નાખું. ચાલો રામ વર્ક્સ હાર્ડ full stop he can not get good result. ચલો આ સેન્ટેન્સને તમારે ધો વડે કનેક્ટ કરવાનું છે, બટ વડે કનેક્ટ નથી કરવાનું. અને એ પણ વાક્યની વચ્ચે, વાક્યની શરૂઆતમાં નહીં. વાક્યની શરૂઆત વાળું આઈ નો તમને બધાને બહુ સારી રીતે આવડે છે. તો વાક્યની શરૂઆતમાં નહીં, વાક્યની વચ્ચે. વાક્યની શરૂઆતમાં કે તો વાક્યની શરૂઆત વાળું તમને બધાને બહુ સારી રીતે આવડે છે. ચાલો મેઘા ઇઝ નોટ સ્માર્ટ. રામ વર્ક્સ હાર્ડ બટ he can not get good result. ધોનો યુઝ કરો, ધોનો, બટનો નહીં. બટનો યુઝ કરતા તમને બધાને બહુ સારી રીતે આવડે છે. આ વખતે હવે ધોનો યુઝ કરીને સેન્ટેન્સ બનાવો. Though he cannot get good result. Very good. તો રામ works hard. રામ works hard though he can not get good result. ચાલો નેક્સ્ટ કન્જક્શન કયું હતું? એના પછીનું થર્ડ કન્જક્શન કયું હતું? એક તો થઈ ગયું એન્ડ, બીજું થઈ ગયું બટ, અને હવે ત્રીજું કન્જક્શન કયું હતું? ઓર. ઓર એટલે શું થશે? અથવા, કાં તો, નહીતર. હવે ઓર માટેના ઓપ્શનલ શબ્દ તમને ખ્યાલ જ છે. ખ્યાલ છે. કેમ ખ્યાલ છે? કોણ કહેશે? મેં જ ભણાવ્યા છે તમને. ઓર માટેના ઓપ્શનલ વર્ડ મેં જ ભણાવ્યા છે. અને ઈ મેં તમને ક્યાં ભણાવ્યા છે ઈ કોણ કહેશે? કયા કયા છે એ તમને ખબર છે. ક્યાં ભણાવ્યા છે ઈ કોણ કહેશે? ફંક્શનમાં. વેરી ગુડ. તો ફંક્શનમાં ઓર માટેના કયા કયા વર્ડ હતા? એક તો આઈધર ઓર. કેટલા માને છે કે ઓરના અથવામાં નીધર નોર પણ આવશે? બધુંય આવે. ઓરના અથવામાં બધુંય આવે, અધરવાઇઝ આવે. ઓરના અથવામાં નીધર નોર પણ આવે. પણ નીધર નોરના અથવામાં આઈધર ઓર આવે ખરા? નીધર નોરના અથવામાં આઈધર ઓર આવે ખરા? નો આવે, એમાંય આવે. પણ તમારે શું કરવું પડે? નોટને ત્યાં મૂકી રાખવું પડે. નોટને ત્યાં તમારે શું કરી રાખવું પડે? મૂકી રાખવું પડે. નિયન તમારે ત્યાં ચોંટાડીને રાખવું પડે.
એટલે આઈધરના ઓપ્શનમાં તમે નીધરના ઓપ્શનમાં આઈધરનો યુઝ કરી શકો ખરા, પરંતુ એ કેવું થઈ જાય, એડવાન્સ લેવલનું ઇંગ્લિશ થઈ જાય. તમારે અત્યારે એડવાન્સ લેવલમાં પડાય? ન પડાય. પડાય? ન પડાય. ધીરે 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 શું થાય, ઓટોમેટિક આપણે શું કરતા જઈએ, શીખતા જઈએ. ઘણી વસ્તુ તમે જુઓ, નોટિસ કરો, ઓટોમેટિક તમે શીખા હશો. તમારી લાઈફની કોઈ ને કોઈ વસ્તુ હશે કે જે તમે ઓટોમેટિક, કોઈએ શીખવાડી નહીં હોય ને તોય તમે શીખ્યા હશો, ક્યાંકથી સાંભળીને, ક્યાંકથી જોઈને. કોઈ દિવસ પોતાની અંદર નોટિસ કર્યું, પોતાની અંદર ધ્યાન આપ્યું કે એવી કઈ કઈ વસ્તુ છે કે જે હું ઓટોમેટિક શીખી, એવી કઈ કઈ વસ્તુ છે કે હું જાતે શીખી, ક્યારે જોયું? બોલતા બોલતા તમને શું લાગે, તમે જાતે શીખા છો? અમુક અમુક શબ્દ તમે જાતે જ શીખ્યા છો, ક્યાંક ને ક્યાંક સાંભળીને, ક્યાંક ને ક્યાંક જોઈને, ક્યાંક ને ક્યાંક વાંચીને. એવી રીતે, જેવી રીતે હું ગ્રામરનો ટોપિક શીખવાડતા શીખી. ગ્રામરનો ટોપિક હું પહેલા અલગ અંદાજમાં ભણાવતી હતી. આવડો આ ગ્રામરનો સેમ કન્ઝક્શનનો ટોપિક તમે 9માના વિડીયો ખોલીને જોઈ લો. જે વિદ્યાર્થીઓ મારી પાસે 9મું ભણી ગયા છે એ વિદ્યાર્થીને કદાચ યાદ હોય તો ઠીક છે, અને ન યાદ હોય તો તમે ખોલીને હિસ્ટ્રી જોઈ લો. એ હિસ્ટ્રીમાં સેમ આ મેથડ નહીં જોવા મળે. આ મેથડથી મેં નહીં ભણાવ્યું હોય, કારણ કે દર વર્ષે કંઈક નવું હું લઈને આવું. દર વર્ષને કંઈક ને કંઈક નવા અંદાજમાં હું એને રિપ્રેઝન્ટ કરતી રહેતી હોય, નવા અંદાજમાં હું શીખવાડતી રહેતી હોય છું. ઓકે, ચાલો. તો હવે આપણે એક્ઝામ્પલ લઈએ. એકે તો મને એક્ઝામ્પલ આપી પણ દીધું કે મેં વાતું કરે છે ત્યાં હું એક્ઝામ્પલ આપ્યું, અને એને શું આપ્યું, હરી અપ, યુ વિલ મિસ ધ ક્લાસ. ચલો, શું મૂકશો અહીંયા? ઓર. શું મૂકીએ આપણે અહીંયા? ઓર મૂકીએ. હરી અપ or you will miss the class. Full stop. ચાલો, નેક્સ્ટ એના પછી યુ વિલ ડ્રિંક ટી. હા, બધાનું ફેવરેટ લઈ લઈએ. યુ વિલ ડ્રિંક ટ્રી, અથવા તો કોઈ વ્યક્તિનું નામ લઈ લઈએ, વિશ્વાનું નામ લઈ લઈએ. ઓકે, ચાલો. વિશ્વા will drink tea. Vishwa will drink coffee. શું ભાવે વિશ્વા તને? કોફી ભાવે કે ટી? હે, ચા ભાવે છે પછી કોફી ભાવે છે? શું ભાવે છે? મેં વિશ્વાને પૂછ્યું. તમે વિશ્વા છો? વિશ્વાને જવાબ દેવા દો. દોઢ ડાયા થતા. તમને પૂછ્યું? વિશ્વાને પૂછ્યું તો નામ તો લીધું તું વિશ્વા. ચાલો, કનેક્ટ કરીએ. હવે આપણે અહીંયા આઈધરોનો ઉપયોગ કરીશું. પહેલા ઓપ્શનની આગળ ઈધર આવશે. આ પહેલો ઓપ્શન છે ટી. બીજા ઓપ્શનની આગળ ઓર આવશે. આ બીજો ઓપ્શન છે. ધીઝ આર કોમન. વિશ્વા વિલ ડ્રિંક, વિશ્વા વિલ ડ્રિંક. આ બે સેન્ટેન્સ કોમન. તો આપણે બંને કોમન લખીશું. વિશ્વા વિલ ડ્રિંક either tea or coffee. ફૂલ સ્ટોપ. થઈ ગયું? પહેલા ઓપ્શનની આગળ શું આવે? આઈધર આવે. બીજા ઓપ્શનની આગળ શું આવે? કોફી આવે. ઓકે, ચાલો, બસ હવે અહીંયા સુધી રાખીએ. હવે નથી ભણાવવું. હજી યુટ્યુબનું છે, થોડુંક બ્રેક લઈ લો. યુટ્યુબમાં પાછા આવી જાજો. યુટ્યુબમાં એક્ટિવ પેસિવ વોઇસ કંઈક નવા અંદાજમાં ભણાવવાની છું, નવી સ્ટાઇલથી ભણાવવાની છું. એટલે તમને આઈડિયા આવી જશે કે ખરેખર મેમ એની પદ્ધતિથી ક્યારેય નથી ભણાવતા. હજી તમને યાદ તાજું જ હોય, કારણ કે હમણાં જ એક્ટિવ પેસિવ વોઇસના આપણે કન્સેપ્ટ ક્લિયર કર્યા, ટોપિક ક્લિયર કર્યો. એટલે તમને મેથડ ખબર હશે, તમને મેથડ યાદ હશે. એટલે આવી જાજો. ત્યાં પણ હું તમને અલગ મેથડથી ન જ ભણાવીશ. ઓકે, ચાલો.
તો મળીએ પાછા 6:15 વાગે યુટ્યુબના સેશનમાં. અત્યારે હું તમને કંઈક 15-20-25 મિનિટ જેટલો બ્રેક આપું છું. બ્રેક લઈ લો. ત્યાં સુધી હું બ્રેક લઈ લો. બાય, ટેક કેર એન્ડ સી યુ સૂન. બાય 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 બાય. ટેક કેર યુ ટુ યાર.